अन्य समाचार पर नजर करिए तो डिजिटल एरेस्ट थयेला खेडूतनो आपघातनो मामलो सामे आव्यो छे। वडोदराना कायावरोहणना खेडूतनो आपघातनो मामलो सामे आव्यो छे, त्यारे डिजिटल एरेस्ट बाद आपघातनो राज्यमां पहेलो बनाव सामे आव्यो छे। बेजा बाजुए दिल्ही एटीएसनी ओळखाण आपी ऑडियो विडियो कॉल करी आधेड़ खेडूतने परेशान कर्या हता અને તમારા ખાતામાં 40 કરોડનું ફ્રોડ થયું હોવાનું કહીને ખેડૂતોને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા। એટલું જ નહીં, દર 5 મિનિટ કોલ કરીને ધમકી પણ આપતા હતા। તો 65 વર્ષીય ખેડૂત અતુલભાઈ હીરાભાઈએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી। અમરેલીમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। લીલિયાના ક્રાકચ ગામે સહકારી બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। તો અમરેલીના ચીતલ રોડ પર રહેતા અને ક્રાકચ ગામે નોકરી કરતા ગૌતમ હનુભાઈ વાળા પર 3 લોકોએ હુમલો કર્યો। જસદણના 3 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી। તો અગાઉ ફોનમાં થયેલ બોલાચાલી મુદ્દે જીવલેણ હુમલો કર્યો હોવાની ફરિયાદ સામે આવી છે। 3 લોકોએ જાહેરમાં હુમલો કર્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો હુમલો કરવાનો આ મામલો સામે આવ્યો છે। પહેલા ફોન પર બોલાચાલી કરવામાં આવી, ત્યારબાદ જે કર્મચારી છે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો। આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સહકારી બેંકના કર્મચારીઓને માર મારવામાં આવ્યો છે। ફોન પર થયેલી બોલાચાલી બાદ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। તો કારમાં 3 લોકો આવ્યા હતા અને કારમાં આવેલા 3 લોકો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। તો આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। ફોન પર પહેલા બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ હુમલો કરાયો હતો। પંચમહાલમાં ફિલ્મી ઢબે 1680 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। કઠલાલ તરફથી ઇનોવા ગાડીમાં ગોધરા લાવવામાં આવતા જથ્થાને ઝડપીને બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી। તો ગોધરા બી ડિવિઝન પોલીસ અને પ્રાણીના ફાઉન્ડેશન ટીમના પ્રજ્ઞેશ સોની સહિતને બાતમી મળી હતી, જેના આધારે ઇનોવા ગાડીને ઝડપી લેવા માટે કિલોમીટરો સુધી ચાલ્યું હતું દિલધડક ઓપરેશન। ઇનોવા ગાડી ચાલકે ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં પૂરપાટ ઝડપે ગાડી હંકારી ગેરેજ આગળ પાર્ક કરેલી બાઇકોને અડફેટે લીધી હતી, જેમાં બાઇકો સાથે અથડાતા ઇનોવા કારનું ટાયર ફાટી જતા ચાલક ગાડી મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। તો ગૌમાંસ ઝડપી લેવાની કામગીરી અને ઇનોવા ગાડીના અકસ્માતના દ્રશ્યો પણ સામે આવ્યા છે। સંવાદદાતા રાજેશ અમારી સાથે જોડાઈ ગયા છે। રાજેશ, ગૌમાંસનો જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો હતો, શું અપડેટ આખી ઘટનામાં? ચોક્કસ વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં જે પ્રકારે અન્ય વિસ્તારોમાંથી ગૌમાંસ ઘુસાડવાનો જે પ્રયાસ કરી રહ્યો છે તેને પ્રાણી ફાઉન્ડેશન અને જે પોલીસ છે સતત પડકારી રહી છે। નિત નવી મોડસ ઓપરેન્ડી અપનાવી જે ગૌમાંસની હેરાફેરી કરતા તત્વો છે તેઓ દ્વારા વિવિધ પ્રકારની જે વૈભવી કહી શકાય એ પ્રકારની કારનો ઉપયોગ કરવામાં આવે છે। પરંતુ જે રીતે પોલીસ અને જે ફાઉન્ડેશન છે તેની સક્રિયતાને લઈને હાલ ગૌમાંસ પકડાઈ રહી છે। 1680 કિલો જેટલું ગૌમાંસ પકડવામાં પોલીસને સફળતા મળી છે। પરંતુ જે પ્રકારે દિલ ધડક ઓપરેશન કરવામાં આવ્યું હતું અને કિલોમીટરો સુધી જીવના જોખમે પોલીસ અને જે ફાઉન્ડેશન છે તેના સભ્યો દ્વારા પેટ્રોલિંગની સાથે સાથે જ ગાડીને પૂર ઝડપે દોડાવવાની ફરજ પડી હતી। ગૌમાંસની જે હેરાફેરી છે તેની સામે હાલ જે 2 ભાગી છૂટેલા તસ્કરો અને અન્ય જે મેળાપીપણાવાળા છે તેઓની સામે હાલ ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। જી રાજેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। દમણના દરિયામાં સુરત ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। 2.5 વર્ષથી ફરાર આરોપીને દરિયામાંથી દબોચી લેવામાં આવ્યો છે। તો ટુરિસ્ટ બનીને ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન પાર પાડ્યું છે। માછીમારી કરીને જેટી પર આવવાની બાતમી મળી હતી। તો કરોડોની જમીનના છેતરપિંડી કેસનો વોન્ટેડ આરોપી 3 દિવસ પ્રવાસી બની ભાડાની બોટથી ગોઠવી હતી વોચ। પોલીસને માત આપવા આરોપીની એમો હતી અને આરોપી અરવિંદ ટંડેલ 2.5 વર્ષથી ફરાર હતો। તો લાજપોર જેલમાંથી વચગાળાની રજા બાદ ફરાર થઈ દમણના દરિયામાં છુપાઈ ગયો હતો। તો પોલીસના મતે તે 17 દિવસથી દરિયામાં રહી માછીમારીના નામે સંતાતો ફરતો હતો અને 2 થી 3 દિવસ માટે ઘરે આવતો હતો, તો રાત્રે જ પરિવારને મળતો હતો। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બુટલેગરોની હિંમત 7મા આસમાને છે। અમદાવાદના નરોડા વિસ્તારમાં ગઈકાલે એક મહિલા બુટલેગર દ્વારા જાહેર રસ્તા પર બિયર ભરેલા બેગ ફેંકવાની ઘટના સામે આવી હતી,
જેમાં પોલીસ દ્વારા મહિલા બુટલેગર સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નિતેશ ઇન્દ્રેકર, સોનિયા ઇન્દ્રેકર અને અંબિકા રાહુલની ધરપકડ કરી 42,900 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓ છારાનગર વિસ્તારમાં રહે છે અને ઘણા સમયથી દારૂના ધંધા સાથે જોડાયેલા છે. તો આરોપીઓ બિયરનો જથ્થો ક્યાંથી લઈ આવ્યા હતા અને કોને આપવાના હતા તેમજ અન્ય કોઈ વ્યક્તિ દારૂની હેરાફેરીમાં જોડાયેલું છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. બે મહિલાઓ બેઠી હતી, છારા હતી, એ પોતે પોતાની ધરપકડથી બચવા માટે અને આજુબાજુ પબ્લિક ભેગી થઈ ગઈ હતી એના માટે પોતે બીએના થ્રો રોડ ઉપર કર્યા એના માટે બીએના ભરેલા ટીન હતા એ રિબાઉન્સ થયા. એટલે જે પોલીસ પર બિયર ફેંકી એ વાત તદ્દન ખોટી છે, એને હું નકારી લઉં છું. અને જે તે વખતે આજુબાજુ ટોળા ભેગા થઈ ગયા અને મહિલા પોલીસને અમે કોલ કર્યો ત્યાં સુધી મહિલા પોલીસ આવી નથી. એટલે એ ટોળાનો હિસ્સો બનીને એ મહિલા આરોપીઓ ભાગી ગયા હતા. એમના વિરુદ્ધ ગુનો નોંધાયેલો છે અને જે તે વખતે જે આરોપી છે નિતેશ, જે રિક્ષા ડ્રાઈવર છે, તે પણ સારો છે, તે પણ એમની સાથે સંકળાયેલ છે. એની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ મહિલાઓને પણ રાઉન્ડ અપ કરી એમની પણ ધરપકડ કરવામાં આવેલી છે. અમદાવાદના મણિનગર રેલવે લાઇન પર કિરીટ પંચાલ નામના યુવકે આત્મહત્યા કરી હતી. તપાસ દરમિયાન હકીકત સામે આવી કે મૃતક રામોલ ખાતે આવેલા પેટ્રોલ પંપમાં મેનેજર તરીકે ફરજ બજાવતો હતો. તો પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. પૈસા માટે 2 લોકો ટોર્ચર કરતા હોવાનું સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમજ મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેના આપઘાતના આગલા દિવસે મૃતકના ઘરે 2 લોકો આવી ધમકી આપી ગયા હતા અને મૃતકને માર પણ માર્યો હતો. પરિવારજનોએ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તો હાલ આ મામલે ખોખરા પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તેમજ સુસાઇડ નોટ અને ઓડિયો ક્લિપની પોલીસ FSL તપાસ કરાવી વધુ પુરાવા એકત્ર કરશે. અમારી માંગણી એ જ છે કે અમને પહેલાં અહીંયા જે બી હોય ન્યાય મળે એના પછી અમે અગ્નિ સંચાર કરીશું. કાલે જે પેટ્રોલ પંપવાળા જે માલિક છે અને એમના જે પેટ્રોલ પંપનો એક છોકરો છે જોબવાળો, એ 4:57 આસપાસ મારા જીજા અહીંયા મારા બેનના ઘરે આવેલા છે. એ અમારા સાથે બધા પ્રૂફ છે. અચ્છા, હવે અને ઓફિસમાં પૂરીને મારા જીજાને પટ્ટાથી મારેલા છે. રશ્મિતસિંહ ગુરપ્રીત અને હાર્દિક પટેલ. પોલીસે આ એડી બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ પુરાવા મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. ભાવનગરના સુભાષનગરમાં વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. આવાસમાં રહેતા પરિવારના મકાનમાં પહેલા તોડફોડ કરવામાં આવી અને સાંજના સમયે સમાધાન માટે વાતચીત કરવા બોલાવતા ઘાતકી હુમલો કરવામાં આવ્યો. કેટલાક શખ્સોએ લાકડી છરી વડે હુમલો કર્યો. તો જિગ્નેશ રાઠોડ નામના વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. તો લુખ્ખા તત્વોએ અન્ય વાહનોના કાચમાં પણ તોડફોડ કરી છે. સમાધાન કરવા એને ફોન કર્યો તો એ લોકો અમને મારવા આવ્યા, પણ અમારે 2-3 જણા હતા, પણ એ મારા ઘરવાળાને પકડીને ચોક વચ્ચે ને માર્યા. 3-4 ચાકુના ઘા માર્યા, માથું ફોડી નાખ્યું. લોકો આવીને સીધી મારવા માંડ્યા. ત્યાં 4-5 જણાની 4 વ્હીલનું, ગાડીનું, રિક્ષાનું, એ બધાની ગાડીનું અમને ધમકી દીધી કે અમારી રિક્ષાને હળગાવી નાખશે. રાજકોટ મનપાના 52માં સ્થાપના દિવસની ઉજવણી. તો બોલિવૂડ મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું. સિંગર સચેત પરંપરાની મ્યુઝિકલ નાઇટ યોજવામાં આવી. કાર્યક્રમમાં 20,000થી વધુ લોકો ઉમટી પડ્યા. કાર્યક્રમમાં લોકોની સંખ્યા વધતા વ્યવસ્થા ખોરવાઈ હતી. તો ચેરમેને લોકોની વ્યવસ્થા જાળવવા અપીલ પણ કરી હતી. તો રાજકોટમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યવસ્થા ખોરવાઈ હતી. તો બીજી તરફ ચેરમેન દ્વારા લોકોની વ્યવસ્થા જાળવવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. ભાવનગરના વડવા વિસ્તારમાં 3 દિવસ પહેલા પથ્થરમારામાં ઘાયલ યુવકનું સારવારમાં મોત નીપજ્યું છે. માથાકોટમાં અજાણ્યા લોકોએ પથ્થરમારો કરતા એક રાહદારીના યુવકના માથામાં પથ્થર વાગ્યો હતો, જેમાં 3 દિવસની સારવાર બાદ ઘાયલ 27 વર્ષીય યુવકનું મોત થયું છે. સમગ્ર મામલો પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગીર સોમનાથમાં અકસ્માતમાં 3ના મોત નીપજ્યા. તો ઉનાના કેસરિયાથી દીવ રોડ પર અકસ્માત થયો હતો. અકસ્માતમાં કેસરિયા ગામના 2 સગા ભાઈઓના મોત નીપજ્યા છે. અન્ય એક વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે. અજાણ્યા બોલેરો ચાલકે 2 અલગ-અલગ બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. તો અકસ્માત બાદ બોલેરો ચાલક ફરાર થયો છે.
રાજકોટના જેતપુરમાં રાત્રે બે બાઇક વચ્ચે અકસ્માતમાં એકનું મોત નીપજ્યું છે, જ્યારે એક ઇજાગ્રસ્ત થયો છે તો તીનબત્તી ચોક ચેતના ટોકીઝ પાસે આ બનાવ બન્યો હતો. બંને બાઇક ચાલકો પૂરપાટ ઝડપે આવતા હોય અને સામસામા અથડાયા હતા તો મૃતકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો અને જેતપુર સિટી પોલીસ હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સુરતની ડુમસ પોલીસથી ફોટોગ્રાફરો પરેશાન થઈ ગયા છે. પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાનો ફોટોગ્રાફરોનો આક્ષેપ છે તો સ્થાનિકો સાથે મળી પોલીસ ફોટોગ્રાફીનું કામ કરવા ન દેતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસની હેરાનગતિ બંધ થાય અને બીચ પર કામ કરવા દેવામાં આવે તેવી માંગ સાથે ફોટોગ્રાફરો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા તો ડુમસ બીચ પર કેટલાક લોકો ગાંજાનું વ્યસન કરતા હોવાનો આક્ષેપ છે તો કેટલાક લોકો ફોટોગ્રાફરો સાથે મારામારી કરતા હોવાનો પણ આક્ષેપ છે. ફોટોગ્રાફરને હેરાન કરવામાં આવતા હોવાના વિડીયો પણ સામે આવ્યા. થોડા દિવસ પહેલા બીચ પર ફોટોગ્રાફી માટે જવા દેવામાં આવ્યા ન હતા. એકતરફી રજૂઆત સાંભળી પોલીસ સ્ટેશનમાં બેસાડી દેતા હોવાનું પણ જણાવ્યું છે. तो हमारे को साहब लोकल लोग के कहने पे पुलिस वाले हमारे को परेशान करते हैं और लोग पुलिस वाले भी हमारे को परेशान करते हैं और पुलिस वाले बोलते हैं तुम्हारे को इधर धंधा नहीं करने का और पुलिस वाले बोलते हैं तुम इधर से चले जाओ. साहब किसी से धंधे वाले से लिखवा के नहीं लेते, हमारे को बोलते हैं तुम लिखवा के लो. जो झगड़ा कर रहा है, कुछ भी कर रहा है, जो मतलब कंप्लेन कर रहा है, नशा कर रहा है, मतलब दूसरे लोग कंप्लेन गाँव वाले भी है उनसे तो लिखवा के नहीं लेते, बोलते तुम लिख के दो, हमारे को फोर्स करते हैं तुम लिख के दो. ભાવનગરમાં એસીએફના પરિવારની હત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. આરોપીએ પ્રેમ પ્રકરણમાં હત્યા કરી હોવાની વાત કબૂલી છે. વન વિભાગના અધિકારી એસીએફ શૈલેષ ખાંભલા દ્વારા પોતાના પત્ની અને 2 સંતાનોની હત્યા કરવા પાછળનું કારણ પ્રેમ પ્રકરણ સામે આવ્યું છે. 5 નવેમ્બરના રોજ શહેરના ટોપ 3 પાસે આવેલા કાંચના મંદિર પાસે ફોરેસ્ટ ફોલોનીમાં પત્ની નયનાબેન તેમજ દીકરી પૃથા અને દીકરા ભવ્યની હત્યા કરીને લાશને જમીનમાં દાટી દીધી હતી તો આ ઘટનામાં 7 દિવસના રિમાન્ડ પર આરોપી શૈલેષ ખાંભલાએ કબૂલ્યું છે. જે પ્રકરણ જે છે હાલના તબક્કે જે પ્રેમ પ્રકરણ હોવાની હકીકત જાણવા મળેલી છે. પોલીસ દ્વારા જે મહિલા જે છે તેની બી પૂછપરછ કરી અને આ જે છે એનું કેટલા તબક્કે એનું ઇન્વોલ્વમેન્ટ છે કે નહીં તે જે છે એ પોલીસ દ્વારા તેની પૂછપરછ કરી અને જો હશે તો તેને કાયદાકીય કાર્યવાહી કરવા પોલીસ કટિબદ્ધ છે અને નહીં હોય તો શા કારણે જે છે આ જે મહિલા જે છે તેની સાથે કોન્ટેક્ટમાં હતી તો જુદા જુદા એંગલથી પોલીસ દ્વારા આ ટીમ બનાવી અને હાલમાં ડીપમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ રહ્યું છે.